રોકાણ ક્યાં કરવું જોઈએ, કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એવું તો આપણે બધા જ કહીએ છીએ, પણ કરવું ક્યાં, બહુ બેઝિક પ્રશ્ન છે. ભાવિનભાઈ, આમાં એવી રીતના છે, તમે જ્યારે આપણે રોકાણ વસ્તુ કહીએ છીએ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ, ઘણા સેવિંગ પણ કે બચત કરવી અને પછી એને મારે રોકાણ કરવું. હવે મારી પાસે કેટલો સમય છે, તો સમય પ્રમાણે મારે જે છે ટાઈમલાઈન પ્રમાણે મારે એક ઇન્સ્ટ્રુમેન્ટ્સ નક્કી કરવું જોઈએ. તો એટલે પહેલાં તો એ નક્કી કરવાનું છે કે ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ મારો સમય કેટલો છે. હવે સમજો મારા પાસે 1 થી 3 વર્ષ છે, તો એનામાં મારે કંઈ વિચારવાનું જ નથી કે મારે એફડી કરવી જોઈએ અથવા એવા ડેટ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જ્યાં આગાડી અથવા આર્બિટ્રેજ ફંડમાં મારે ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જ્યાં આગાડી મારું કોઈ કેપિટલનું રિસ્ક નથી. બરાબર છે? તો મારી પાસેથી 1 થી 3 વર્ષ હોય, તો હવે મારી પાસે 4-5 વર્ષ હોય, સમજો કે 4 કે 5 વર્ષ છે, તો હવે અહીંયા મારે શું કરવું જોઈએ? તો મારે હાઇબ્રિડ ફંડ કે એવા કોઈ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જ્યાં આગળ મારી પાસે 4-5 છે, તો 4-5 વર્ષ છે, તો હું બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં ઇન્વેસ્ટ કરું છું કે હાઇબ્રિડ ફંડમાં ઇન્વેસ્ટ કરું છું. તો અહીંયા મેં એક બુક બહુ સરસ લખેલી છે કે મની મલ્ટિપ્લિકેશન જે છે, ભગવદ્ ગીતા ફોર મની મલ્ટિપ્લિકેશન. તો એની અંદર મેં લખ્યું છે, એક રૂલ લખેલો છે, પર્પઝ મસ્ટ ડિસાઇડ ધ ચોઇસ. કે મારો પર્પઝ શું છે, હવે હું ચૂઝ કરીશ કે ભાઈ મારી પાસે કયું મારે એની માટે વ્હીકલ ચૂઝ કરવું. અને મારી પાસે 5 વર્ષથી વધારે વર્ષ છે, તો મારે તો શું છે, આંખ બંધ કરીને મારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવાનું છે.